હવે જોઈએ વિગતવાર સમાચાર તો જયેશ રાદડિયાએ આપેલા નિવેદન બાદ સમર્થન અને વિરોધ. પાટીદાર અગ્રણીઓના સમર્થન બાદ કેટલાક પાટીદાર અગ્રણીઓએ વિરોધ કર્યો છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા અને રમેશ પટેલે સવાલ પૂછ્યા. સોશિયલ મીડિયામાં સવાલો પૂછતી પોસ્ટ વાયરલ થઈ છે. પાયલ ગોટી અને જામકંડોરણાના ખેડૂતો મુદ્દે રાદડિયા શા માટે ચૂપ છે તેવો સવાલ પૂછાયો. જયેશ રાદડિયાએ સામાજિક મંચ ઉપરથી ટપોરી ગેંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આડકતરી રીતે જયેશ રાદડિયાએ નરેશ પટેલ ઉપર નિશાન સાધ્યું હતું. આપને જણાવી દઈએ કે જામકંડોરણામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મંચ પરથી જયેશ રાદડિયાએ એક નિવેદન આપ્યું હતું અને તેમાં કેટલાક શખ્સોને કેન્દ્રમાં રાખીને ટપોરી શબ્દનો પ્રયોગ કર્યો હતો અને ત્યારથી લઈને એક તરફ કેટલાક એવા અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે કે જે સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક અગ્રણીય અને કાર્યકર્તાઓ છે કે જે વિરોધ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આવું પ્રથમ વખત નથી થયું. અગાઉ પણ 28 જુલાઈના રોજ જ્યારે જયેશ રાદડિયાના પિતાની 5મી પુણ્યતિથિ હતી ત્યારે સુરતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ જયેશ રાદડિયાએ કેટલાક લોકો પાડી દેવા માંગે છે એ પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યો હતો અને ત્યારે પણ આ જ પ્રકારે વિડીયો સામે આવ્યો હતો. ફરી એકવાર હવે જયેશ રાદડિયાના નિવેદન બાદ સમર્થન અને વિરોધના સૂર ઉઠ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે જયેશ રાદડિયાએ 2017માં જ આ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર હતી, આ વાતને કહેવાની જરૂર હતી. તો કેટલાક લોકોનું કહેવું છે કે આ મંચ યોગ્ય નથી. હવે સવાલ તો અનેક ઉઠી રહ્યા છે કે જયેશ રાદડિયાએ આડકતરી રીતે જે આ પ્રહાર કર્યા છે, આડકતરી રીતે કેટલાક લોકોને ટાંકીને આ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો એવા કયા લોકો છે કે જેના તરફ જયેશ રાદડિયાનો ઇશારો છે? તો આપણી સાથે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા ફોન લાઈન પર જોડાયા છે. પરસોત્તમભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. પરસોત્તમભાઈ, અત્યારે એક પ્લેટ સામે આવી રહી છે જેમાં જયેશ રાદડિયાના સંદર્ભે તમે પણ સવાલ કર્યા છે. સૌથી પહેલા તો આખા મુદ્દાને લઈને તમારી પ્રતિક્રિયા. આ અગાઉ પણ મંચ ઉપરથી જયેશભાઈ રાદડિયાજીએ ઘણી વખત આવા હકલા પડકારાઓ કરેલ છે અને સમાજ શ્રેષ્ઠીઓને તરફ ઇશારાઓ કરેલ છે. મારી દ્રષ્ટિએ આ સમાજમાં ભય ફેલાવવાની પ્રવૃત્તિ છે અને આવા હકલા પડકારા કરવાથી રાજકીય હસ્તીઓએ દૂર રહેવું જોઈએ. કારણ કે સમાજ થકી રાજકારણ છે, રાજકારણ થકી સમાજ નથી. એટલે પોતાનું અસ્તિત્વ છે એ સમાજ થકી જ છે. એટલે પરસોત્તમભાઈ, તમે કહી રહ્યા છો કે ભય ફેલાવવા માટે, તો એવું તો શું કારણ હોય કે ભય ફેલાવવાની જરૂર પડે? અને બીજી વાત, તમને શું લાગી રહ્યું છે કે જયેશભાઈ ચર્ચામાં રહેવા માટે અવારનવાર આ પ્રકારના નિવેદનો આપે છે કે સિમ્પથી કાર્ડ પ્લે કરી રહ્યા છે કે જેથી કરીને લોકોનું સમર્થન મળતું રહે, લોકોની સહાનુભૂતિ મળતી રહે? જયેશભાઈના અંગત પ્રશ્ન શું છે એ જાહેર કોઈ દી એને કર્યો નથી. એને કરવો જોઈતો હતો, એને સમાજ સમક્ષ કરવો જોઈતો હતો, સમાજ શ્રેષ્ઠીઓ તરફ કરવો જોઈતો હતો. એવું કઈ જાહેર થયું નથી. માત્ર ને માત્ર મોભમ પ્રકારના આક્ષેપો કરી અને નિવેદનો આપતા હોય છે, જેનાથી સમાજમાં દ્વિધા ફેલાય છે અને સમાજને ખોટો મેસેજ જાય છે, જે થવો જોઈએ નહીં. આમ છતાં ઘણી વખત સમાજ શ્રેષ્ઠીઓએ મારી દ્રષ્ટિએ બેસીને જે પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા માટેના પ્રયત્નો આદરેલા છે, પણ તેમ છતાં તેમાં કોઈ સફળ થયું નથી. એટલે રાદડિયા સાહેબનો શું પ્રશ્ન છે એ તો એ જ જાણે છે, એને ડિવલેટ કરેલો નથી. પરસોત્તમભાઈ, કેટલાક અગ્રણીઓ એવા પણ છે કે જે જયેશભાઈને સમર્થન પણ આપી રહ્યા છે. તેમનું કહેવું એવું છે કે જયેશભાઈએ જે વાત કરી છે બિલકુલ સાચી છે. એવું છે ભાઈ કે પોતે જયેશભાઈ છે કે રાજકીય અસ્તિત્વ ધરાવે છે એટલે એને સમર્થક હોય જ. નો હોય બનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષો થયા, બીજી પેઢીનું રાજકારણ છે અને એમના ફાધરના સંબંધો ખૂબ જ વ્યાપક હતા અને એક સારું નેતૃત્વ હતું એમનું અને એમને સમાજને ઘણું આપ્યું છે અને સમાજલક્ષી એમનું હતું. પણ તેથી જયેશભાઈ સાથે મારી દ્રષ્ટિએ રાજકીય હસ્તીઓ હોય અને સત્તાની રૂએ એની સાથે ઘણા
સત્તા માટે પણ રહેતા હોય, એટલે એ સ્વાભાવિક છે. એટલે એ તરફી નિવેદન આપે તો એમાં કઈ ખોટું પણ નથી. પરસોત્તમભાઈ, એક ચર્ચા એવી પણ ઉઠી છે કે નરેશ પટેલ અને તેમના સમર્થકો પર આડકતરી રીતે નામ લીધા વગર નિશાન સાધ્યું છે. એ વાત સાથે તમે કેટલા સંમત અને તમને શું લાગી રહ્યું છે એ વાતમાં? એમનું નિશાન છે એ તમે કહો છો એ બરાબર જ છે કે એના સમર્થકો ઉપર જ છે અને નરેશભાઈ ઉપર છે. આ અગાઉ પણ તમે આપણે જોયું હશે કે ખોટો કેસ કરાવીને ફિટ કરાવી દેવાના બનાવો પણ બનેલા છે. એના સમર્થકોએ જ કરેલા છે અને એ બાબતે ઉજાગર થયેલી સરદારાના કેસમાં. એટલે આ બધી બાબતો છે એ જગજાહેર છે, એટલે એને કોઈ કાઢી શકે એવું નથી કે કોઈ નકારી શકે એવું નથી. હા, એના પુરાવા ન હોય એટલે માત્ર મૌખિક રીતે નકારવાથી બાબત મટી જતી નથી. જી બિલકુલથી પરસોત્તમભાઈ, એ તો હવે એક ચર્ચા એવી પણ છે કે જયેશભાઈ જે રીતે વારંવાર આ રીતે નામ લીધા વગર નિશાન સાધી રહ્યા છે, તો જે લોકો પર નિશાન સાધવામાં આવ્યું છે તેમને ખુલ્લા પાડવામાં આવે. હવે સમય સાથે આખો મુદ્દો ક્યાં જાય છે અને ક્યાં જઈને અટકે છે એ તો ખબર પડશે. વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જયેશ રાદડિયાએ એક નિવેદન આપ્યું જાહેર મંચ પરથી અને એ નિવેદન બાદ અનેક સમર્થન પણ મળ્યા તો અનેક વિરોધના સૂર પણ ઉઠ્યા.